અને આજનો એજન્ડામાં વાત હવે સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા ધારાસભ્યોના ધમાલની, જેમાં ધારાસભ્યો તો સામસામે પડ્યા છે, પણ હવે તો વાત ઉપદંડક સુધી પહોંચી છે. ઉપદંડક કૌશિક વેકરિયાને બદનામ કરતા વાયરલ પત્ર મામલે ભાજપ નેતા જ હોવાનું ખુલ્યું છે. જૂનાગઢમાં પક્ષ પલટો કરી ભાજપ નેતા બનેલા હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી પણ સામસામે આવ્યા છે. તો મોરબીમાં આંતરિક કકળાટ બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે. ધારાસભ્યોની ધમાલ, વર્ચસ્વ, કાવતરું અને પડકાર ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, જેમાં વર્ચસ્વની લડાઈમાં હવે કાવતરા અને પડકારો ફેંકાઈ રહ્યા છે. તો આ ધમાલમાં હવે વિધાનસભાના ઉપદંડક પણ ઘેરાયા છે. થોડા દિવસો પહેલા ઉપદંડક કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપોવાળો એક પત્ર વાયરલ થયો હતો. વાયરલ પત્રના આરોપો જોઈએ તો ભાજપને બદલે કોંગ્રેસને મહત્વ આપતા હોવાનો આરોપ લગાવાયો હતો. નગરપાલિકા અને જિલ્લા પંચાયતનો વહીવટ કરતા હોવાનો આરોપ લગાવાયો હતો. દારૂ રેતીમાં દર મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો પણ આરોપ લગાવાયો હતો. મહત્વનું છે કે આ લેટર બોમ્બ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે ફૂટ્યો હતો, એટલે કે કિશોર કાનપરિયાના લેટર પેડ પર લખાયો હતો. જોકે કિશોર કાનપરિયાએ આરોપ મૂક્યો હતો કે આ લેટર તેમણે નથી લખ્યો અને તેમના લેટરનો દુરુપયોગ કરાયો છે, જેનાથી સ્પષ્ટ થયું કે ઉપદંડક સામે કોઈ કળા કરી રહ્યું છે. તો લેટરના દુરુપયોગ અને ધારાસભ્યને બદનામ કરવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા તેમાં કેટલાક ભાજપ નેતાઓની જ સંડોવણી ખુલી છે. સ્થાનિક યુવા ભાજપ નેતા મનીષ વઘાસિયા મુખ્ય આરોપી, તો જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોલિયા સહિત 4 લોકોએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જોકે મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસથી બાજુમાં જ પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ઓફિસ આવેલી છે. ત્યારે ચર્ચા છે કે મનીષ વઘાસિયા સહિતના આરોપી હાથા છે. અસલી ષડયંત્રકારી તો નારણ કાછડિયા અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા છે. હવે વાત જૂનાગઢની, જ્યાં પક્ષ પલટો કરી ભાજપમાં આવેલ 2 નેતાઓ વચ્ચે ડખો પડ્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રાજકીય ધરા એટલે વિસાવદર કોનું તેના માટે બાથે વળગ્યા છે. બંને નેતાઓ વચ્ચે ઘર્ષણ એટલું વધ્યું કે તેઓ નિવેદનબાજી કરી આડકતરી રીતે એકબીજા પર નિશાન તાકી રહ્યા છે. વાત જાણે એમ છે કે હાઈકોર્ટમાં થયેલી પિટિશનના કારણે વિસાવદરની ચૂંટણી ખોરંભે ચઢી છે. તેમાં થોડા દિવસો પહેલા ભાજપ નેતા હર્ષદ રીબડિયા ઇકોઝોન મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જેને લઈને ભૂપત ભાયાણીએ રીબડિયા પર પ્રહારો કરતા નિવેદન આપ્યું કે ખેડૂતોની ચિંતા હોય તો પિટિશન પરત કેમ નથી ખેંચતા? છેલ્લા 1 વર્ષથી વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એમ કેમ પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે. તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે મિત્રો, ઇકોઝોન તો 2016થી લાગુ છે. 300 કરતાં પણ વધુ ગામો 2016થી ઇકોઝોનમાં આવે છે. નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે. તો એમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે, ખેડૂતોને કેવી રીતે હેરાનગતિ સહન કરવાની છે, એના વિશે કોઈ માહિતી આપતું નથી. પણ તમારી જમીન વહી જશે, અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવીને જમીન લઈ લેશે અને પછી તમને વોચમેનમાં રાખશે. આવી વાતો કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે. મોરબીમાં તો છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં આંતરિક કકળાટ ચાલી રહ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા સતત વિવાદોમાં ફસાઈ રહ્યા છે. 2 દિવસ પહેલા જ ભાજપ આગેવાન અજય લોરિયાએ નામ લીધા વગર ધારાસભ્ય પર આરોપો લગાવ્યા હતા કે કોઈ રાજકીય નેતાને જો મારી એરે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો. શાંતિભાઈ એક મિનિટ. નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટર છેલ્લા 20 વર્ષ ત્યાં કન્ટિન્યુ કેમ નોકરી કરે છે? અહીંયાથી ચાલુ થશે. આ છેલ્લીને પહેલી વોર્નિંગ છે. કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો મને કાંઈ વાંધો નથી, પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતા, તો એની સામે રાત્રે 2 વાગે ઊભો રહીશ. કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી હોય કરે. જે બાદ હવે એક ઓડિયો ટેપથી ફરી ખળભળાટ મચ્યો છે. લંપટ શિક્ષક કેસમાં કાંતિ અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પીડિત વિદ્યાર્થીનીના પરિજન અને ધારાસભ્યની વાતનો ઓડિયો વાયરલ થયો છે. પોક્સોના ગંભીર કેસમાં પોલીસે રિમાન્ડની માંગ કેમ ન કરી તેને લઈને પરિવારજનો રજૂઆત કરે છે. જોકે ઓડિયોમાં ધારાસભ્યને કોણે મદદ કરી હોવાની વાતને લઈને અસમંજસ છે. આરોપીના પરિજનનો ફોન હોવાનું સમજીને ધારાસભ્યએ વાત કરી હોવાની ચર્ચા છે.
પીડિતાના પરિવારને મળવાની વાત કરતા તેમણે ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું. હા, શું મદદ કરી? તમે કોણ બોલો? તમે કોને મદદ કરી સાહેબ એટલું જ મને કયો. ના ના ના, તમે સાંભળો, બધાને બોલીને જે લે. હા હા, તમને મળવું હોય તો સાહેબ અમને તમારે મળવાની ઈચ્છા એ રીતે બોલો તો ને. મળજો ને. કાંઈ આ હતો ક્યાં હતા તમે? આજ મોરબી જતો, હવે ગાંધીનગર આવું તો મળજો ને, આવજો બધા. તમે ક્યારે આવો? રાતે ક્યારે ગમે એ ભેગા થાવ? રાતે નહીં, આજ ગાંધીનગર નીકળો, હવે ને આવીશ બુધવારે રાતે આવીશ. 3 દી ગાંધીનગર હોય, 5 દી હોય. હા પણ સાહેબ આનું હવે શું કરવાનું આપણે? હા, હાલો, આનું શું કરવાનું? જે તમે કહેશો એ મળજો તમે. પણ એને સજા એમ નહીં, 2 દી થયા, 4 દી થઈ ગયા, આપડી FIR થઈ ગઈ, હજી એને પોલીસ કસ્ટડીમાં કેમ નથી લીધો? ના ના, તમને સાંભળો, તમે રૂબરૂ આવો ને, હું તમને રૂબરૂ 3 દી માં તે લોકો બધું ફેરવી નાખશે. ના ના ના, કાંઈ મળજો તમે રૂબરૂ. હા, હું બેઠો હોઉં તમને. તમે બેઠા, અમને ન્યાય મળશે ને? મળશે. અમને તમારાથી વધારે કોઈ ઉપર વિશ્વાસ નથી સાહેબ. ના, 100%. આમ હાલ ભાજપમાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની ધમાલ જોવા મળી રહી છે, જેમાં ઉપદંડક પણ લપેટાયા છે. જોકે શિસ્તબદ્ધ ગણાતા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક જૂથવાદ અને વર્ચસ્વની લડાઈ જામી છે, જેમાં આજે વધુ કેટલાક ધારાસભ્યોના નામ ઉમેરાયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.